નસવાડીમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અશ્વિની નદીના કિનારે આવેલ ઈદગાહ મેદાનમાં પઢવામાં આવી। છોટાઉદેપુરમાં નસવાડીમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અશ્વિની નદીના કિનારે આવેલ ઈદગાહ મેદાનમાં પઢવામાં આવી। નસવાડી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ઉપર નમાઝ પઢવા ઉમટી પડ્યા। નમાઝ બાદ નુરાની મસ્જિદના મૌલાનાએ દેશની એકતા જળવાઈ રહે, ભાઈચારાથી દરેક તહેવારોની ઉજવણી થાય, એકબીજાને શુભેચ્છા પાઠવે તેવી દુઆ કરી હતી। જ્યારે નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। રમજાન માસ પૂર્ણ થતાં ઈદની ખુશી મુસ્લિમ બિરાદરોએ મનાવી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। મુસ્લિમોના રમજાન મહિના પવિત્ર મહિનો કહેવાય છે ને એમાં દરેક મુસ્લિમ ભાઈ બહેનો 30 દિવસના રોજા રાખી સાંજે ઇફતારી કરી અને પછી 30 દિવસના રોજા પૂરા થયા બાદ ઈદનો બીજ દેખાયા પછી ઈદની નમાઝ પઢવામાં આવે છે। જે ઈદગાહ પર બધા ભેગા થાય છે અને બધા એકબીજાને નમાઝ પઢ્યા પછી મિલન સમારંભ જેવું થાય છે। દરેક એકબીજાને ભેટી અને પાછું જે કંઈ બોલ્યું કર્યું હોય તો માફ કરજો એમ કરીને બધા ભેટીને પોતાના घर जाए थे। हमारे ईद उल फित्र का दिन था। तमाम मुसलमान मोमिन भाइयों के तरफ से ईद उल फित्र की नमाज अदा की गई और आलम इस्लाम के लिए और हमारे देश के लिए अमन और शांति की दुआ की गई। अल्लाह तबारक ताला तमाम आलम इस्लाम के मुसलमानों को और हमारे भारत में रहने वाले जितने भी लोग हैं तमाम ईद उल फित्र की ईद मुबारक पेश की जाती है।